રાજા રાણી કોચિંગ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ફેશન શોમાં રેકોર્ડ બ્રેક 7,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો। રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયાએ જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કિલને દેખાડવાનું પ્લેટફોર્મ હતું। સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયાના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માંગીએ છીએ। ગત વર્ષે સંસ્થાએ 3,000 વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું, જેમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા। આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા। આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરના 40 મોડેલ્સે વિવિધ ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કર્યા। રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। પ્રિયા ગડિયાએ જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે। સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યો, જેમાં યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી। નંબર 14, વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા તાપી ચેપ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રણવભાઈ શાહે જણાવ્યું હતું કે વૈષ્ણવ બિઝનેસ ચેપ્ટરની અંદર 23 ચેપ્ટર છે અને હવે 25 ચેપ્ટર થવા જઈ રહ્યા છે। 23 ચેપ્ટરને થઈને 1150થી વધુ મેમ્બર છે અને 950 કરોડનો બિઝનેસનો આપણે કરેલો છે। વૈષ્ણવ બિઝનેસનું બોન્ડિંગ એટલું સરસ છે કે દરેક મેમ્બર એકબીજાને રેફરલ આપીને બિઝનેસનો મેળો કરે છે, પરંતુ સિવાય અલગ અલગ શહેરોમાં हमारा चैप्टर है। मैं प्रिया MG, फाउंडर ऑफ राजा रानी कोचिंग। आज हमारा इंडिया का सबसे बड़ा फैशन शो है, जिसमें अलग अलग सिटी से 30 स्टूडेंट आए हैं और जो यहाँ पे उसके डिज़ाइनर आउटफिट आज प्रेजेंट करने वाले हैं और हमारा फैशन शो स्टार्ट हो चुका है और बहुत सारी ऑडियंस है। 7,000 से भी ज़्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज़ को जो घर बैठे सिलाई, घर से जो बाहर नहीं निकल सकती है, तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है। तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज गिनीज वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है और एक्चुअली हमारा ऑलरेडी हमें एक गिनीज वर्ल्ड रिकॉर्ड मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट है और इसका फाइनल रिजल्ट हमें 2 घंटे के बाद मिलेगा। क्या वर्ल्ड रिकॉर्ड क्या होने वाला है वो तो बताइए। गिनीज वर्ल्ड रिकॉर्ड इसका होने वाला है कि 7,000 प्लस ऑडियंस आई है, तो उसका हमें रिकॉर्ड मिलने वाला है गिनीज। फैशन के बारे में कोई रिकॉर्ड है या जो आज का जो फैशन शो है इसके बारे में आपको कोई अचीवमेंट वर्ल्ड में जो भी लार्जेस्ट फैशन शो थे गिनीज वर्ल्ड ओके, गिनीज वर्ल्ड रिकॉर्ड हमें उसका मिलने वाला है कि वर्ल्ड का सबसे बड़ा फैशन शो होने वाला है, जिसमें 7,000 प्लस ऑडियंस यहाँ पे देखने आई है, तो उसका हमें आज गिनीज वर्ल्ड रिकॉर्ड मिलने वाला है। મારું નામ મોહિત ગડિયા છે અને હું કો-ફાઉન્ડર છું રાજા રાણી કોચિંગનો અને અમે સ્ટાર્ટ કર્યું હતું 2021માં રાજા રાણી કોચિંગ। ઓફલાઈન અમે સિલાઈ કામ શીખવતા હતા, પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખવો, તો અમે પ્રિયા મેમની સાથે અમે ઓનલાઈન સ્ટિચિંગ શીખવાનું સ્ટાર્ટ કર્યું, જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો। 2 લાખથી પણ વધારે લોકોને અમે આજ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ। આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી 7,000થી પણ વધારે લોકો આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ આ અટેમ્પ્ટ છે। એટલે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અટેમ્પ્ટ હોવાની સાથે સાથે 30 સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયાથી અમે સિલેક્ટ કરેલા છે, અલગ અલગ સ્ટેટમાંથી, કોઈ આસામથી, કોઈ બિહારથી, બંગાળથી, યુપી, ઉત્તર પ્રદેશ, પછી દિલ્હી થઈ ગયું, કોઈ બેંગ્લોરથી, કર્ણાટકથી, એવી રીતના અલગ અલગ 30 સ્ટુડન્ટ અહીંયા જોઈન્ટ થયા છે પોતાની સિક્વન્સ સાથે, જે લોકો પોતાના આઉટફિટ પ્રેઝન્ટ કરે છે અને શો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે। નહીં, શો પર સ્ટુડન્ટનો કોઈ ચાર્જિસ લેવામાં નથી આવેલો, પણ ઓડિયન્સનો ચાર્જિસ હશે, જે ટિકિટ માટેનો ચાર્જ હોય છે। આપણે તમે જે એવું કીધું કે અમે 2 લાખથી પ્લસ સ્ટુડન્ટ્સોને સિલાઈ કામ શીખવાડ્યું, તો એ લોકો પોતાના પગ પર સરકારની કોઈ યોજનાનો એમાં એમને કોઈ ફાયદો થયો હોય કે સરકાર તરફથી કોઈ? સરકાર તરફથી સહાયમાં એવું છે કે અમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટથી શીખેલા છીએ અને મને એવું લાગે છે કે અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ। મેઇન વસ્તુ એ છે કે લોકોને સહી શિક્ષણ પહોંચવું, સહી મેથડ આવડવી એ બહુ જરૂરી છે। પ્રિયા મેમ જે મેથડ અને ટેકનિક યુઝ કરે છે એમને ક્યાંથી શીખેલી નથી, પણ એ એક આઉટફિટને 15 થી 20 વખત અલ્ટર કરીને ટ્રાયલ કરે છે અને પછી એક નવી ડિઝાઇન બનાવે છે। તો સેમ વસ્તુ અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અમારી ટીમ દ્વારા। 80 લોકોની અમારી ટીમ છે, R&D ટીમ, એના દ્વારા અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી સ્ટુડન્ટને શીખવીએ છીએ।